દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. મહુવા સરકારી હોસ્પિટલ સહિત અન્ય આઉટસોર્સના કર્મચારીઓનું 3 માસનું વેતન નહીં ચૂકવાતા ઘર પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના કર્મચારીનો પગાર 50,000 હોય છે, ત્યારે આવા સામાન્ય કર્મચારીઓનો પગાર 10 થી 15,000 હોય છે, છતાં સમયસર વેતન મળતું નથી. મહુવા શહેર સહિત અલગ અલગ તાલુકામાં અને જિલ્લાભરમાં આઉટસોર્સમાં ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા 3 માસથી વેતન નહીં ચૂકવાતા ઘર પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે 27 જેટલા કર્મચારીઓ એજન્સી મારફત એટલે કે આઉટસોર્સમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારી સહિત વિવિધ તાલુકા અને જિલ્લામાં આઉટસોર્સના કર્મચારીઓને છેલ્લા 3 માસથી વેતન ચૂકવાયું જ નથી. નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ પણ શરૂ થઈ ચૂક્યો છે. આ કર્મચારીઓને 100 દિવસ જેટલા સમયથી વેતન નથી થઈ રહ્યું, જેના હિસાબે આ કર્મચારીઓને ઘર પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે. ઓછી ઉધારા કરી 3 માસ તો જેમ તેમ કરી પસાર કર્યા, પણ હવે કોઈ ઓછી ઉધારા પણ નથી આપતું. ઓછું વેતન અને કામ પૂરું લેવાય છે. રાજ્યના કર્મચારીને 2.5 લાખ વેતન હોય છે, ત્યારે આ આઉટસોર્સના કર્મચારીને માત્ર 10-15 હજારમાં 30 દિવસનો મહિનો પૂરો કરવો પડે છે. છેલ્લા 3 માસથી આ કર્મચારીને વેતન નહીં ચૂકવાતા આ કર્મચારીઓ અને તેમના પરિવારજનોની હાલત દયનીય થવા પામી છે. આ આઉટસોર્સના કર્મચારીઓ અરજ અને વિનંતી સહ કહી રહ્યા છે, હવે તો વેતન ચૂકવો, નહીં તો મરવાનો વખત આવશે. હું ડૉક્ટર નિલેશ કલસરિયા એઝ અ મેડિકલ ઓફિસર જનરલ હોસ્પિટલ મહુવા ખાતે ફરજ બજાવું છું. અમારી હોસ્પિટલમાં આઉટસોર્સમાં ફરજ બજાવતા કર્મચારીઓનો છેલ્લા 4 મહિનાથી પગાર થયેલો નથી. આ આઉટસોર્સ એજન્સી દ્વારા અમારા તરફથી બધા જ બિલો મોકલી આપવામાં આવેલા છે અને અમારી તરફથી બધી જ કાર્યવાહી પેપર વર્ક પૂર્ણ થયેલ છે. પણ કેમ, શેના કારણે આ આઉટસોર્સ એજન્સીવાળા તેનો પગારમાં ડિલે કરે છે, તેને ઘટતું કરવા સારું. જે આ આઉટસોર્સ એજન્સીનો પગાર છે તે અમારી હોસ્પિટલ તરફથી ડિલે થતો નથી, જે એજન્સી દ્વારા લોકો છે તે ડિલે કરે છે. મહુવા નગરપાલિકા એક્શન મોડમાં જે મિલકત ધારકોએ પાલિકાનો ટેક્સ ન ભર્યો હોય તેવી મિલકતોને મરાયા સીલ. પાલિકાના ટેક્સ વિભાગ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જેઓને પાલિકાનો વેરો ભરવાનો બાકી હોય ગંભીરતાથી નોંધ લઈ વેરો ભરી દે, અન્યથા કડક કાર્યવાહી કરવામાં આવશે. મહુવા નગરપાલિકાએ કરી લાલ આંખ. જે મિલકત ધારકોએ પોતાનો મિલકત વેરો ન ભર્યો હોય તેવા આસામીઓની મિલકતને માર્યા સીલ. આ બાબતે મહુવા નગરપાલિકાના ટેક્સ વિભાગમાંથી મળતી માહિતી મુજબ મહુવા નગર વિસ્તારમાં આવતા જે મિલકત ધારકોએ પોતાનો મિલકત વેરો ભરવાનો બાકી હોય તેવા લોકોને મહુવા નગરપાલિકા દ્વારા વખતો વખત અને સમયે સમયે મિલકત વેરો ભરવા અંગે નોટિસ મોકલાઈ હતી,
છતાં પણ અમુક મિલકત ધારકોએ પોતાનો મિલકત વેરો નગરપાલિકા ખાતે ભરવાનો હોય તે ભર્યો ન હોય તેવા મિલકત ધારકોની મિલકતને પ્રાદેશિક કમિશનરની કચેરી ભાવનગરના હુકમથી અને મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર અને ટેક્સ વિભાગના કર્મચારીઓ દ્વારા આજ રોજ સીલ મારવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મહુવા નગર વિસ્તારમાં આવતા જે મિલકતદારોએ પોતાનો ભરવો પડતો વેરો નગરપાલિકા કચેરી ખાતે ભરી દે, અન્યથા આવા તમામ બાકીદારોની મિલકતને સીલ મારવાની અને નળ ગટર કનેક્શન કાપી નાખવાની ફરજ પડશે. માટે જે મિલકતદારોને વેરો ભરવાનો બાકી હોય તે નોંધ લે તે જરૂરી છે. હું જિગ્નેશભાઈ રશ્મિકાંત શાહ, મહુવા નગરપાલિકામાં ટેક્સ ઇન્સ્પેક્ટર છું. હાલમાં અત્યારે અમે આ મિલકત છે જે રૂપારેલના ડેલામાં તિરુપતિ ચાવાળાની કહેવાય છે, તેનો 15 થી 17 વર્ષનો વેરો બાકી હોય અવારનવાર જાણ કરવા છતાં એ લોકોએ વેરો ભરપાઈ કરવાની દરકાર લીધેલ નહીં, તેથી સીલ મારવાની ફરજ પડી છે. અમને ઉપરથી ફરજ પાડવામાં આવી હતી એને હિસાબે. અને બીજું કે મહુવાના તમામ બાકી મિલકત વેરાદારોને જણાવવાનું કે હવે પછી વેરો ભરપાઈ કરે, અન્યથા મહુવા નગરપાલિકા અધિનિયમની વિવિધ કલમ તળે તેમના નળ અને ગટરની ટાઈનો કાપી અને વેરો વસૂલાત કરવામાં આવશે. કારણ કે આ અંગે સરકારશ્રીમાંથી અમને પણ કડક સૂચના છે, જેથી દરેક વેરા બાકીદારોએ વેરો ભરી દેવા વિનંતી. સમસ્ત બ્રહ્મ સમાજ મહુવા દ્વારા સતત 5મા વર્ષે રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું, જેમાં ઉત્સાહભેર 13 ટીમોએ ભાગ લીધો હતો. તો ઓમકાર A11 ફાઇનલમાં વિજેતા જાહેર થઈ હતી. સમસ્ત બ્રહ્મ સમાજ મહુવા દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં ઉત્સાહભેર 13 ટીમોએ ભાગ લીધો હતો. શરીરને તંદુરસ્ત કરવા કસરત અને રમતગમત ખૂબ જ જરૂરી છે. રમતગમતથી શરીર તો તંદુરસ્ત બને છે, પણ સાથોસાથ મનની એકાગ્રતા, લક્ષ્યાંક પ્રાપ્ત કરવો, જીત તરફ આગળ વધવું, હારીને પણ ખુશ રહેવું, આવી તમામ બાબતોથી જીવનમાં સમતોલતા આવે છે. રમતગમતમાં આવી દરેક બાબતોનું જીવનમાં મુખ્ય રોલ હોય છે. ત્યારે મહુવા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ સાથે જ સમાજના યુવાનો એકત્રિત રહી સંગઠિત બને અને મનમાં સંપની લાગણી જન્મે તેવા હેતુસર મહુવાના નેશનલ હાઈવે પર આવેલી હનુમાન સ્કૂલ ખાતે રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં મહુવા શહેર સહિત તાલુકાભરની કુલ 13 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તો બ્રહ્મ સમાજના આગેવાનોમાં જીતેનભાઈ પંડ્યા, જનકારભાઈ જાની, રાજુભાઈ ત્રિવેદી, કેતનભાઈ મહેતા, કપિલભાઈ ભૂટાક, ભદ્રેશભાઈ પંડ્યા, યાજ્ઞિકભાઈ મહેતા, ડોક્ટર કમલેશભાઈ જોશી, રવિભાઈ મહેતા, તેજસભાઈ ઉપાધ્યાય, સુરેશભાઈ જોશી, સુરેશભાઈ દવે, તો ખાસ મહેમાન તરીકે મેનાભાઈ ગૌતમ સ્વીટ માર્ટવાળા ઉપસ્થિત રહ્યા હતા. વગેરે આગેવાનોએ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જ સુંદર જલપાન અને ચા પાણીની વ્યવસ્થા ગોઠવી હતી અને તમામ 13 ટીમોના ખેલાડીઓને પૂરતી સુવિધા મળી રહે તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમસ્ત બ્રહ્મ સમાજ મહુવા આયોજિત રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 13 ટીમો વચ્ચે ખૂબ જ નજીકની રસાકસી ભરી મેચો યોજાઈ હતી. તો બ્રહ્મ સમાજના દર્શકો, અન્ય આમંત્રિત મહેમાનોએ પણ આવી યોજાયેલી ક્રિકેટ મેચનો આનંદ નિહાળ્યો હતો. તો આ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય જનતા પાર્ટીના ગૌરાંગભાઈ રાઠોડ અને લીડ મહુવા ન્યૂઝના પરેશ ચૌહાણને પુષ્પગુચ્છથી આવકારી સ્વાગત કરાયું હતું. તો સિમ્બર સમુદાય ઔદિત્ય બ્રાહ્મણ જ્ઞાતિની ઓમકાર A ટીમ ફાઇનલમાં વિજેતા રહી હતી.
વિજેતા ફાઇનલ ટીમ સહિતની ટીમોને પ્રોત્સાહિત કરવા સમસ્ત બ્રહ્મ સમાજ મહુવા દ્વારા યોજાનાર સમૂહ લગ્નમાં આ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઇનામ વિતરણ પણ યોજાશે. Oh, he's got it. Oh my goodness me! Did you ever? જય જય પરશુરામ, હર હર મહાદેવ. મહુવા શહેર તથા મહુવા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત આ 5મા વર્ષની રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર મજાનું આયોજન આજે જીતેનભાઈ પંડ્યા અને સમસ્ત બ્રહ્મ સમાજની ટીમે આયોજન જે કર્યું છે એની અંદર મહુવાની સમસ્ત બ્રહ્મ સમાજની 13 ટીમોએ ભાગ લીધેલ. આજે આ ટીમની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ અને બીજો સેમીફાઇનલનો રાઉન્ડ ચાલી રહ્યો છે. અને ફક્ત આ 5 વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવા પાછળનો હેતુ બ્રહ્મ સમાજનું એક જ છે કે સંઘ ભાવના અને સંગઠિત થઈ અને દરેક લોકો આ ટુર્નામેન્ટની અંદર ભાગ લે અને એકબીજાથી પરિચિત થાય અને સંઘ ભાવના આમાં જળવાઈ રહે એ હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન સરસ મજાનું કરવામાં આવે છે. અને આજે 5મા વર્ષે આ ટુર્નામેન્ટ પૂર્ણ થવા જઈ રહી છે અને નિર્વિઘ્ને આ ટુર્નામેન્ટ સરસ મજાના આયોજન સાથે પૂર્ણ થાય એવી ભગવાન ભોળાનાથને અમે પ્રાર્થના કરીએ. અને સરસ મજાનું આયોજન આજે થઈ રહ્યું છે એની અંદર સમસ્ત બ્રહ્મ સમાજની સંપૂર્ણ ટીમ અને સાથે પરેશભાઈ ચૌહાણ અને અન્ય મહુવાના મહાનુભાવો મહેન્દ્રભાઈ શેઠ અને અન્ય ઘણા મહુવાના નામાંકિત લોકોએ પણ આ ટુર્નામેન્ટની અંદર અહીંયા હાજરી આપી અને બ્રહ્મ સમાજને જે પ્રોત્સાહિત કરેલ છે એ બદલ સમસ્ત બ્રહ્મ સમાજ વતી અમે ખૂબ ખૂબ આપ સૌનો આભાર માનીએ છીએ. અને દરેક બ્રહ્મ સમાજના કાર્યકરોએ અને ક્રિકેટરોએ આ ટુર્નામેન્ટની અંદર સંપૂર્ણ સાથ અને સહકાર આપી અને સંગઠનની ભાવના પ્રદર્શિત કરી અને બ્રહ્મ સમાજની આજે બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.